વડોદરામાં વિબગ્યોર શાળાના વાલીઓનો વિરોધ. સ્કૂલ દ્વારા ફી વધારામાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો. વધારાની ફી ઉઘરાવતા હોવાનો વાલીઓનો આક્ષેપ છે. એફઆરસી કરતા ડબલ ફી ઉઘરાવતા હોવાનો આક્ષેપ છે. ડીઈઓ દ્વારા શાળાને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ નિવેદન આપ્યું છે. તપાસ સમિતિ રચી 2 દિવસમાં અહેવાલ મંગાવવામાં આવશે. જરૂર પડશે તો શાળાની એનઓસી પણ રદ કરવામાં આવશે. સરકાર અને શિક્ષણ વિભાગ વાલીઓની પડખે હોવાની વાત કરી છે. પહેલું એમણે મને કીધું કે તમારા કોઈના કેમેરા નથી ચાલુ ને અમે કીધું કે ના સર, અમે એમના ટેબલ ઉપર ફોન મૂકી દીધા. જેટલા પણ અમે લોકો અંદર ગયા હતા એ લોકોએ એમની ઉપર વિબગ્યોર સ્કૂલમાંથી અમે જોઈએ છે, વિબગ્યોર સ્કૂલમાંથી કોલ આવે છે, જી સર કરીને વાત કરે છે. અને અત્યારે બહાર આવીને એવું કહે છે કે અમે સીબીએસઈનું એફિલિએશન રદ કરી દઈશું. ઓલરેડી મારી ડોટર છે કેમ્બ્રિજ બોર્ડમાં 10th ભણે છે. અત્યારે સીબીએસઈનું એફિલિએશન રદ કરશે. ચલો સમજીએ કે કેમ્બ્રિજનું પણ એફિલિએશન રદ કરશે. આજે 10th બોર્ડની અંદર બરોડાની અંદર કેમ્બ્રિજ बोर्ड में 2 स्कूल है, तो मारी डॉटर ने मारे क्या लेने जवानी। हम सब लोग यहाँ पे इसीलिए इकट्ठा हुए दोबारा से डी ऑफिस में कि विबग्योर वाले एफआरसी के अकॉर्डिंग फीस सबमिट करें। हमारी ऑनरेबल गुजरात गवर्नमेंट ने एफआरसी के अकॉर्डिंग फीस लागू की है और ये कहा है कि सारे स्कूल एफआरसी के अकॉर्डिंग लेंगे और सारे स्कूल ले भी रहे ऑलरेडी, केवल हमारे विबग्योर को छोड़कर। ठीक है, अभी क्या हम लोग यहाँ पे ये बताने आए हमारे सीएम जी को और हमारे एजुकेशन डिपार्टमेंट को कि विबग्योर हमारा डिनाई कर रहा है एफआरसी के अकॉर्डिंग फीस सबमिट करने के लिए। શાળાની હજી પણ જોખમી ચાલુ છે. એ જોખમી જોતા શાળાની સામે એક આરટીએ મુજબ તપાસ કમિટી બનાવીશું અને 2 દિવસમાં એનો અહેવાલ આવશે અને એ અહેવાલને ધ્યાને લઈને એની જે એનઓસી છે એ કેન્સલ કરવાનું પણ આપણે સરકારમાં લખીશું. શાળાએ સરકારશ્રીના જે નિયમો બનાવેલ છે, એફઆરસીના જે નિયમો બનાવેલ છે એ પાલન ચોક્કસપણે કરવા જોઈએ. પણ આ શાળા જે સરકારના જે નિયમો બાબતે વારે ઘડીએ કોર્ટમાં જતી રહે છે, એટલે એ સંદર્ભે થોડોક ડિસ્પ્યુટ થયેલ છે. પરંતુ સીબીએસઈ હોય કે ગુજરાત બોર્ડ હોય, કોઈ પણ શાળા હોય એ સરકારના નિયમોનું પાલન કરવા બંધાયેલી છે.